હું છું લખમાં। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી। ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત ઔદ્યોગિક રેલવે સામે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સોમનાથ, અંબુજા અને છારા ઔદ્યોગિક રેલવે સામે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પોતાની માંગણીઓને લઈને ખેડૂતો સ્થગિત જેમાં વેરાવળ, કોડીનાર, બ્રોડગેજ લાઈવ હોવા છતાં પણ નવી લાઈન નખાઈ રહી છે તેવું તેમનો આક્ષેપ છે। જૂની લાઈનને છતાં પણ ઉદ્યોગો માટે નવી રેલવે લાઈનનું સરકારનો પ્લાન સામે ખેડૂતો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। સંભવિત રેલવે લાઈનમાં 30 ગામના સેંકડો ખેડૂતોની જમીન જાય તેવું પણ લાગી રહ્યું છે। વધુ વિગતો અમારા સંવાદદાતા દીક્ષિત આપી રહ્યા છે। દીક્ષિત, જે પ્રમાણે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે નવી રેલવે લાઈન નાખવાને લઈને, તેને લઈને શું વિગતો છે? જી ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો દ્વારા છેલ્લા 10 વર્ષથી જે રેલવે લાઈન બની રહી છે તેના વિરોધમાં વિરોધ પ્રદર્શન, આંદોલનો, આવેદનપત્ર સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ પણ ખેડૂત એકતા મંચના નેજા હેઠળ વેરાવળ તાલુકાના બાદલપરા ખાતે વેરાવળ તાલુકા ઉપરાંત આસપાસના ખેડૂતો બહોળી સંખ્યામાં એકઠા થયા હતા અને તેઓની એક જ માંગ છે કે જે રેલવે લાઈન દ્વારા જે લાઈન નાખવામાં આવી રહી છે તે ખેડૂતોના હિતમાં નથી, માત્ર ને માત્ર ખાનગી કંપનીઓના હિતમાં છે। આ પેસેન્જર ટ્રેન નથી પરંતુ ખાનગી કંપનીઓની ટ્રેન છે તેઓનો આક્ષેપ છે। ત્યારે આ રેલવે લાઈનનો વિકલ્પ પણ ખેડૂતોએ સરકારશ્રીને આપ્યો હતો। ઉચ્ચ કક્ષા સુધી રેલવેના મિનિસ્ટરો સુધી પણ આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। તેમ છતાં પણ જે રેલવે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યા નથી। ત્યારે આજરોજ ફરીથી ખેડૂત એકતા મંચના નેજા હેઠળ મહત્વની બેઠક યોજાઈ હતી। આવતીકાલે પણ બેઠક યોજાશે અને ખેડૂત એકતા મંચના જે ગુજરાતના પ્રમુખ છે સાગર અપારી તે પણ ઉપસ્થિત રહેવાના છે। આગામી દિવસોમાં જલદ આંદોલન પણ કરવાના છે। ખેડૂતોનું કહેવું છે કે જમીન નહીં આપીએ, અમે જીવ દેશું, આ સુધીના તેઓ આંદોલન પણ કરી રહ્યા છે અને ઉગ્ર જે આક્રોશ છે તે સરકાર સામે ઠાલવી રહ્યા છે। જે દીક્ષિત, ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેમની ચીમકી પણ છે કે ઉગ્ર આંદોલન પણ થશે, ત્યારે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા તેમને આપવામાં આવી રહી છે અને શું એમની પ્રતિક્રિયાથી તેમને સંતોષ છે ખરો? જી, સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી રહી, પરંતુ ખેડૂતોના જે આગેવાનો છે તેઓના જણાવ્યા મુજબ જે આ વિસ્તારના જે આગેવાનો છે, રાજકીય નેતાઓ, તેઓ દ્વારા તેઓને ખાલી હકારાત્મક એવા પ્રતિભાવો આપવામાં આવી રહ્યા છે કે આવું કંઈ પણ નહીં થાય, તેઓ ખાલી આશ્વાસન આપી દેવામાં આવી રહ્યું છે। પરંતુ રેલવે તંત્ર છે તે પોલીસના બંદોબસ્ત સાથે જે માપણી કરી રહ્યા છે, ખેડૂતોની જમીનની પણ માપણી કરી રહ્યા છે। ત્યારે ખેડૂતો દ્વારા ચોક્કસ અત્યારે દેખાઈ રહ્યું છે કે તેઓની જમીન જવાની છે। જી જે દીક્ષિત જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર।